વડાપ્રધાને અપીલ કરી છે કે ભાઈ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ટાળજો, સોનું ન ખરીદતા 1 વર્ષ, અને સાથે વિદેશ યાત્રાએ ન જતા. તો શું કહેશો વડાપ્રધાનની અપીલને? રાષ્ટ્રહિત માટેની અપીલ છે. દેશના જનતાને મૂર્ખ સમજે છે. એણે કીધું કે ભાઈ કોઈ ઘરેથી બહાર ના ફરવા નીકળવું, વિદેશમાં નહીં જવું. બીજા દિવસે એનું 8,000 કરોડનું વિમાન લઈને વિદેશ જતા રહ્યા પોતે, અને જતા રહ્યા આજે કહે છે કે સોનું નહીં ખરીદવું, આજે કહે છે કે ભાઈ તેલ ઓછું વાપરવું. અલા ભાઈ, તેલ તો એમ બી 3,000 રૂપિયાનો ડબ્બો છે. આજે પણ બહેનો છે ને કડિયામાંથી પાછું કાઢીને પાછા ડબ્બામાં નાખી દે છે, વધારે પડી જાય છે. એટલે આ વડાપ્રધાન આપણને મૂર્ખ બનાવે છે. જનતાએ જાગવું પડશે, કેમ કે વ્યવસ્થા તમારા લીધે ઊભી થઈ છે ને ભાઈ. રશિયા ક્રૂડ ઓઇલ આપે છે, કેમ તમે લેતા નથી? કેમ જહાજોને રિટર્ન કરી દીધા? લઈ લો, સસ્તું આપે છે તો પણ લેતા નથી. કેમ કે એપ્સ્ટીન ફાઇલમાં વડાપ્રધાનનું નામ બહાર આવેલું છે, જેના કારણે અમેરિકાનો જે રાષ્ટ્રીય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એને પૂરેપૂરા નરેન્દ્રભાઈ મોદી પર પકડશે. નરેન્દ્ર મોદીને રોજે ઉઠીને ગાળ દે છે. નરેન્દ્ર મોદી કેમ જવાબ આપતા નથી? જવાબ આપવું જોઈએ અમેરિકાના પ્રમુખને, ભાઈ અમે નથી ડરતા, અમે 56 ઇંચના સાથી છે, અમે લાલ આંખ બતાવી જોઈએ ને. કેમ બતાવતા નથી અમેરિકાને? કેમ એમને ડર છે? આજે આખી 140 કરોડ જનતા તમારી હાથે છે. ચાલો કહી દો ટ્રમ્પને કે ભાઈ તમે કહેશો એમ અહીંયા ના ચાલે, એવું કહી દો. કેમ કહેતા નથી? એટલે આ મૂર્ખ બનાવવાની ધંધા છે. નોટબંધીઓમાં લાઈનો કરી દીધી, કોરોનામાં લાઈનો કરી દીધી, હવે ડીઝલ માટે લાઈનો, ખાતર માટે લાઈનો, બેંકમાં લાઈનો, મામલતદારમાં લાઈનો. 3 કિલો ચોખા લેવા કરિયાણામાં જઈએ પેલા સોસાયટીમાં, ત્યાં લાઈનો. એટલે જનતા નવરી ના પડવી જોઈએ. લાઈનો એટલે પેલી જનતા નવરી પડે તો અધિકારો માગે ને, શિક્ષણ માગે, રોજગારી માગે. એટલે હમણાં હિન્દુ, મુસ્લિમ, મસ્જિદ, મંદિર એવું કરીને આ લોકો સરકારમાં આવ્યા છે, ચાલે છે. પણ જનતા જે દિવસે જાગશે એ દિવસે પૂરું થઈ જશે ને. શરૂઆત થઈ ગયેલી છે. તમે કોકરોચ જનતા પાર્ટી જોઈ? યુવાનોએ કોકરોચ જનતા પાર્ટી બનાવી છે, અને આમ આદમી પાર્ટીનો હાથ કહે છે. ના, અમારો કોઈ હાથ નથી, હું તો ઓળખતો બી નથી. પણ એના મુદ્દા મને ગમે છે. એણે જે કીધું ને કે ભાઈ જે જજ રિટાયર થાય ને એને પાછું રાજ્યસભામાં નહીં જવું. જે પણ ચૂંટાયેલો પ્રતિનિધિ પાર્ટી બદલે ને એને 20 વર્ષ સુધી બીજી વાર ચૂંટણી નહીં લડવા દેવું. સાચી વાત છે, નિયમ બનાવવા જ જોઈએ. અમારા ત્યાં બી ઘણા આમ આદમી પાર્ટીમાંથી નાહી ગયેલા છે, ઘણા કોંગ્રેસમાંથી ભાજપ. તો આ નિયમો બને તો બધાને સારું પડે. કોકરોચ જનતા પાર્ટી આવી તો પછી આમ આદમી પાર્ટી છોડી દે? ના ભાઈ, કોકરોચ જનતા પાર્ટી એક ક્રાંતિ લડતના લીધે આગળ વધે છે, પાર્ટી નથી. આમ આદમી પાર્ટી એ પાર્ટી છે. જે આંદોલન થયું જંતર મંતર પર, અન્ના આંદોલન, એ આંદોલન હતું. એનો ફાયદો ભાજપે લીધો, એ પાર્ટી છે. આમ આદમી પાર્ટી એના પછી બનીને દિલ્હીમાં સત્તામાં આવી, એ પાર્ટી છે. એટલે કોકરોચ જનતા પાર્ટી એ પાર્ટી નથી, એક આંદોલનનું પ્લેટફોર્મ છે. ઇન્સ્ટા, ફેસબુક, ટ્વિટર પર એ ચાલે છે. એ કોઈ જગ્યાએ તમને ગ્રાઉન્ડ પર નહીં દેખાશે. અને આમ આદમી પાર્ટી તમને ગ્રાઉન્ડ પર દેખાશે. અમે બધા આમ આદમી પાર્ટી વાળા છે. 2027ની ચૂંટણી હવે 1 વર્ષ કરતા ઓછો સમય છે, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપણે માનતા હતા સેમીફાઇનલ છે. તો હવે શું એક્શન પ્લાન છે તમારા પાસે 2027માં? નર્મદા જિલ્લા ને ખાસ કરીને છોટાઉદેપુર, દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ જે રીતે લડત ચલાવી છે, તો કેજરીવાલની આ યાત્રા અને તેમના હવે ગુજરાત પ્રવાસો એ કેટલા કારગર સાબિત થશે? આજે માન્ય કેજરીવાલજી નર્મદા જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કરવા આવે છે અને કહેવા માટે આવે છે કે ભાઈ ગુજરાતની જનતા જો સહકાર આપશે તો 27માં બદલો લાવીશું અમે. ત્યારે 27ને જીતવા માટે અમે હમણાં જ તમે જોયું હશે પ્રદેશના 12 જેટલા ઉપાધ્યક્ષોની અમે નિમણૂક કરી છે, ઉપપ્રમુખો જે પ્રદેશ ઉપાધ્યક્ષ કહેવાય. એ જ પ્રકારે 14 જેટલા પ્રદેશ સંગઠન મંત્રીઓની નિમણૂક કરી છે. આવનારા દિવસોમાં અમે લોકસભા પ્રભારીની નિમણૂક કરવાના છે. આવનારા દિવસોમાં જિલ્લા પ્રમુખોની નિમણૂકો કરવાના છે, તાલુકા પ્રમુખો, વિધાનસભા પ્રમુખ છે. એક પેજ સુધીનું અમારું આખો કાર્યક્રમ છે. ત્યારે અમે ખૂબ મજબૂતથી આવનારા દિવસોમાં લડવા માંગીએ છીએ.